ઓકે મિત્રો, ધોરણ 11 કોમર્સ બીજો યુનિટ ધંધાકીય સેવાઓ, એમાં કેટલીક સેવાઓની વાત આપણે કરી લીધી, જેમ કે વીમો છે, ટપાલ સેવા છે. આજે એક ત્રીજી સેવાની વાત કરીએ છીએ, જેનું નામ છે વખાર. હવે વખાર એ શબ્દ આપણે સાંભળેલો, જાણેલો અને પરિચિત છે કે ભાઈ વખાર એ એવી જગ્યા હોય છે કે જ્યાં માલનો શું થાય છે મિત્રો, સંગ્રહ થાય છે. આ વાત આપણને ખ્યાલ છે, બરાબર. આટલું આપણે જાણીએ છીએ વખાર વિશે કે ભાઈ જ્યાં માલનો શું થતો હોય છે, સંગ્રહ થતો હોય છે. ઓકે, યસ. હવે માલનું ઉત્પાદન થતું હોય અને જ્યાં સુધી એનો વપરાશ કે એનું વેચાણ ન થાય ત્યાં સુધી એના સંગ્રહવાની જરૂર પડે છે. અને સંગ્રહ તો એને જે જગ્યાએ સંગ્રહવામાં આવે છે એને શું કહેવાય છે, વખાર કહેવાય છે. એટલે ઉત્પાદિત થયેલો માલ જ્યાં સુધી વપરાય નહીં કે વેચાય નહીં ત્યાં સુધી એને સ્ટોર કરવાની કે સંગ્રહવાની જરૂર પડે છે. બીજી બાબત કે ઘણી વખત એવું કે નાશવંત વસ્તુ હોય, બરાબર. માલનો પ્રકાર કેવો હોય, નાશવંત એટલે તમને ખ્યાલ છે. તો એને પણ એ ચોક્કસ પરિસ્થિતિમાં, ચોક્કસ વાતાવરણમાં તમારે એ સંગ્રહી રાખવો પડે છે કે જેથી કરીને બગડી ના જાય, બરાબર. ત્રીજી વસ્તુ કે કેટલીક વસ્તુઓ કે માલનું ઉત્પાદન અને વેચાણની વાત કરીએ તો સિઝનેબલ હોય છે કે ચોક્કસ સિઝનમાં જ એનું વેચાણ થાય. જેમ કે ચાલુ સિઝન ચોમાસું છે તો ચોમાસામાં એ છત્રી, રેનકોટ આનું વેચાણ થતું હોય, આપણને ખ્યાલ છે. હવે આ છત્રી કે રેનકોટનું ઉત્પાદન એ કે ચોમાસું આવે ચોમાસામાં જ થતું એવું ના હોય, એનું ઉત્પાદન 12 માસ થતું હોય. 12 માસ ઉત્પાદન થાય છે, જ્યારે વેચાણ થાય છે માત્ર ચોમાસામાં. તો પછી એ ઉત્પાદિત થયેલો માલ એની સિઝન ના આવે ત્યાં સુધી વળી પાછું એને શું કરવાની જરૂર પડે છે, સંગ્રહવાની જરૂર પડતી હોય છે. એટલે વખારની ખાસ આપણે જરૂરિયાત જણાય છે. ઓકે, તો આ રીતના એ કેટલા બધા કારણો છે. ધારો કે કાચો માલ છે તો કાચા માલનો જ્યાં સુધી એ ઉત્પાદન પ્રક્રિયામાં એનો ઉપયોગ કરવામાં ન આવે ત્યાં સુધી એ કાચા માલનો પણ સ્ટોર કરવાની કે સંગ્રહવાની જરૂર પડતી હોય છે. તો મિત્રો બધા કારણોસર એ માલને શું કરવો પડે છે, સંગ્રહવો પડે છે. અને એ સંગ્રહવાની જે સેવા છે એ સૌથી મહત્વની છે. અને આ સેવા આપણને જે આપે છે એને શું કહેવાય છે, વખાર કહેવાય છે. એટલે વખાર એ માલનો સંગ્રહ કરવાની સેવા આપતી મહત્વની જગ્યા છે, બરાબર ને. કે જે જગ્યાએ તમે માલને શું કરી શકો છો, સંગ્રહ કરી શકો છો. માત્ર માલનો સંગ્રહ નહીં, પરંતુ વખાર છે એ માલને એના મૂળ સ્વરૂપે જાળવી કે સાચવી રાખવાની તમને સેવા આપે છે. એટલે કે જેવો હોય એવો જ એ શેક સુધી રહે, બરાબર. એનો કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય. તો એના મૂળ સ્વરૂપ એ સાચવી રાખવા માટેનો એ વખાર પ્રયત્ન કરે છે. બીજી બાબત એ છે કે એનાથી પણ આગળ વધીએ તો માલના જે ગુણધર્મો છે એ ગુણધર્મોમાં કોઈ ફેરફાર ન થાય અથવા તો બને તેટલો ઓછામાં ઓછો ફેરફાર થાય એવા પ્રયત્નો વખાર કરતી હોય છે. એટલે તમે જુઓ કે વખાર એ માલનો સંગ્રહ કરે છે, એની જાળવણી કરે છે, બરાબર ને. ઓકે, અને એને સાચવવાનો પણ પ્રયત્ન કરે છે. તો આ રીતના મહત્વની સેવા આપે છે, માલનો સંગ્રહ કરવાની, માલની જાળવણી કરવાની, બરાબર ને, અને એને સાચવવાની સૌથી મહત્વની સેવા આપતી એ જગ્યા છે એને આપણે શું કહીએ છીએ, વખાર કહીએ છીએ. અને છતાં એનાથી મિત્રો આગળ વધીએ તો વખાર એ સમય દૃષ્ટિગુણનું સર્જન કરે છે. શું કરે છે, સમય દૃષ્ટિગુણનું સર્જન. સમય, સ્થળ, બરાબર ને, એ દૃષ્ટિગુણ વિશે આપણે આગળ જોઈને આવ્યા છીએ, એટલે આવું રિપીટ કરતો નથી. તો સમય દૃષ્ટિગુણનું સર્જન કરતી મહત્વની સેવા એ આપણને વખાર આપે છે. ઓકે, હવે આ જે વખારો છે કે જે જગ્યાએ આપણે માલનો સંગ્રહ કરીએ છીએ, માલની જાળવણી કરીએ છીએ, માલની સાચવણી કરીએ છીએ, ઓકે, એવી જે જગ્યા છે, એવી જે વખાર છે એના કેટલાક પ્રકાર છે. એમાં મહત્વના મુખ્ય 3 પ્રકાર છે. માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ. આ વખારના મુખ્ય 3 પ્રકાર છે. પેટા પ્રકાર પડે છે, બધાના દરેકના બે પેટા પ્રકાર પડે છે. ઓકે, જેમ કે માલિકીની દ્રષ્ટિએ તો ખાનગી વખાર, જાહેર વખાર. જકાતની દ્રષ્ટિએ તો જકાત ભરેલા માલની વખાર, જકાત ભર્યા વગરના માલની વખાર.
ઉપયોગની દ્રષ્ટિએ સામાન્ય વખાર, વિશિષ્ટ વખાર. હવે આપણે પહેલો જે પ્રકાર છે માલિકીની દ્રષ્ટિએ એની વાત કરીએ. ઓકે મિત્રો, તો એનો માલિકીની દ્રષ્ટિએ બે પ્રકાર પડે છે, ખાનગી વખાર. ઓકે, કઈ વખાર છે? ખાનગી વખાર. હવે ખાનગી વખારની વાત કરીએ તો વેપારી કે ઉત્પાદક એ પોતે પોતાના માલનો સંગ્રહ કરવા માટે જે પોતાની માલિકીની વખાર રાખે છે એને ખાનગી વખાર. બરાબર? કહેવાનો મતલબ કે વેપારી કે ઉત્પાદકની પોતાની માલિકીની અને એ પોતાની માલિકીની વખારમાં કયા માલનો સંગ્રહ કરે છે? તો પોતાના માલ. બરાબર? ઓકે, એટલે કોની છે? તો વેપારી કે ઉત્પાદક. બરાબર? વેપારી કે ઉત્પાદકની પોતાની માલિકી. ઓકે મિત્રો, તો વેપારી કે ઉત્પાદકની પોતાની માલિકીની પોતાનો માલ સંગ્રહ કરવા માટેની જે વખાર છે એને ખાનગી વખાર કહેવાય. બરાબર? ઓકે, એ કોઈને એ વખારમાં બીજા કોઈ વ્યક્તિનો ઉપયોગ કરવા દેતો નથી, માત્ર પોતાના માલનો જ સંગ્રહ કરશે. બરાબર? જ્યારે સામે આવીએ છીએ ખાનગી વખાર. હવે ખાનગી વખાર એ કોને કહેવાય? બરાબર? સોરી, જાહેર વખાર. તો જાહેર વખાર કોને કહીશું? તો આ એવી વખારો છે, બરાબર ને, કે જે જાહેર લોકો કે જાહેર વ્યક્તિઓને પોતાનો માલ સંગ્રહવા માટેની સેવાઓ આપે છે. જાહેર જનતાને પોતાનો માલ સંગ્રહવા માટેની સેવાઓ આપતી જે વખાર છે એને જાહેર વખાર કહેવાય છે. કહેવાનો મતલબ કે આવી વખારની માલિકી એ કોઈ વ્યક્તિ કે સંસ્થાઓની હોય છે અને એ વ્યક્તિ કે સંસ્થાઓની માલિકીની વખારો એ વેપારીઓ કે ઉત્પાદકને એમનો માલ ભરવા માટે એ ભાડેથી આપવામાં આવે છે. બરાબર? એટલે વખારની માલિકી કોઈ વ્યક્તિ કે કંપનીની કે સંસ્થાની હોય છે અને એ શું કરે છે? તો એમાં પોતાની માલિકીનો માલ નથી ભરતા, પણ એ વખારને એ અન્ય વેપારીઓ કે જે ઉત્પાદકો કે જેમને પોતે ભાડે જોઈએ છે એમનો માલ સંગ્રહવો છે, એટલે જેનો માલ સંગ્રહવો છે એને શું કરશે? ભાડે આપશે. એટલે માત્ર ભાડે આપવાનો એક પ્રકારનો ધંધો ચાલે છે. એટલે અહીંયા આવી જે વખારો છે એને જાહેર વખારો કહીશું. એટલે આ વખારો શું કરવામાં આવે છે? તો ભાડે આપવામાં આવે છે. શું કરવામાં આવશે મિત્રો? ભાડે આપવામાં આવશે. એટલે જેની માલિકીની છે એ વ્યક્તિ પોતાનો માલ અંદર સંગ્રહતો નથી, પણ એ વખારને એ ભાડું લઈ અને બીજી વ્યક્તિને એનો માલ સંગ્રહવા માટેની એ સેવા આપે છે. એટલે જાહેર લોકોને સેવા આપતી હોવાથી એને જાહેર વખારો કહેવાય છે. અન્ય લોકો માટે બનાવેલું છે કે જેનો ઉપયોગ બીજા વ્યક્તિઓ કરે છે. ઓકે, એ માત્ર ભાડું મેળવતા હોય છે. તો એ જે બંદરી વિસ્તારો હોય, બરાબર, ઓકે, ધારો કે રેલવે સ્ટેશન છે, પછી એ રીતના હવાઈ મથક છે, બરાબર ને, બંદરી વિસ્તાર છે, બંદર જ્યાં આવેલા છે ત્યાં તમે જુઓ તો આવી વખારોનો એ બિઝનેસ ચાલતો હોય છે. બરાબર ને, એક પ્રકારનો વ્યવસાય ચાલે છે અને એ જગ્યાએ તમને આવી વખારો એ ભાડે મળી રહેતી હોય છે. ઓકે, તો એ સૌથી મહત્વની સેવા છે જાહેર વખાર, કે જે હવાઈ મથક, રેલવે સ્ટેશન, બંદરી વિસ્તાર, બરાબર, બંદર જ્યાં આવેલું હોય, જ્યાં માલની આયાત નિકાસ થતી હોય, એવો સરહદી વિસ્તાર હોય, એવી જગ્યાએ કોઈ આવી વખારો આવેલી હોય છે. અને બીજી મહત્વની બાબત એ છે કે આ વખાર એ પોતાને મળેલા માલની વિગતો દર્શાવતી એ કહેવાનો મતલબ કે એ હસ્તાંતરણીય એ રસીદ આપે છે. શું આપે છે? રસીદ. કે ભાઈ પોતાની માલિકીની જે વખાર છે એમાં વેપારીએ કેટલી કિંમતનો માલ સંગ્રહ કર્યો છે એ દર્શાવતી એક રસીદ આપશે વેપારીને. અને વેપારી જે છે આ રસીદ એ કેવી હોય છે? તો હસ્તાંતરણીય હોય છે. અને હસ્તાંતરણીય હોવાથી એ રસીદનો ઉપયોગ કરી અને માલનું વેચાણ કરી શકે છે. મીન્સ કે માલ વેચવા માટે એને ફરી પાછું એ અહીંયા વખારના સ્થાન ઉપર આવવું પડતું નથી, પણ એ જે રસીદ છે એ અન્ય કોઈ વ્યક્તિને આપી દે એટલે જેને માલ વેચ્યો છે એ વ્યક્તિએ રસીદ લઈ અને વખારમાં આવે અને એ વખારના માલિક પાસેથી એ માલ પોતે છોડાવી શકે છે. આને હસ્તાંતરણીય કહેવાય. એટલે જેની પાસે એ રસીદ હશે એ વ્યક્તિ આવી અને માલ લઈ જઈ શકશે. એટલે જે માલનો માલિક છે
એ બારોબાર એ માલનું વેચાણ કરી અને જેને માલનું વેચાણ કર્યું છે એ વ્યક્તિને રસીદ આપી, બરાબર, અને એ રીતના પોતે નાણાં મેળવી શકે છે. અહીંયા રૂબરૂ એ અને વખારના સ્થળ ઉપર આવવાની જરૂર રહેતી નથી. તો આવી મહત્વની સેવા એ જાહેર વખાર આપતી હોય છે. ઓકે મિત્રો, રસીદ આપવાની. હવે ત્યાર પછીની વાત કરીએ છીએ બીજો પ્રકાર જકાતની દ્રષ્ટિએ. તો જકાતની દ્રષ્ટિએ ફરી પાછા બે પ્રકાર પડે છે. જકાત ભરેલા માલની વખાર. તો મિત્રો એ એવી વખારો છે કે જે માલ આયાત થતો હોય એ આયાત થયેલા માલ ઉપર એ ગવર્મેન્ટે નક્કી કરેલા નિયમ અનુસાર એ તમારા આયાત જકાત, કસ્ટમ ડ્યુટી, બરાબર, કે આબકારી જકાત, એ જેને આપણે આયાત જકાત કે જકાત ભરવી પડે છે. અને જે માલ ઉપર આ રીતના જકાત ભરાઈ ગઈ હોય પરંતુ વેપારીને એ માલ લઈ જવા માટેની વાહન વ્યવહારની સગવડ તાત્કાલિક ધોરણે ન થઈ હોય તો પછી આવો માલ એ જે વખારોમાં સંગ્રહાયેલો છે એ વખારને કઈ વખાર કહેવાય છે? તો જકાત ભરેલા માલની વખાર. બરાબર. ઓકે, માલની જકાત ભરાઈ જાય પણ વેપારીએ વાહન વ્યવહારની સગવડ તાત્કાલિક ધોરણે કરી શકતો નથી તો પછી એ જે વખારમાં માલનો સંગ્રહ કરે છે એ વખારો કઈ હશે? તો જકાત ભરેલા માલની વખાર. ઓકે, એટલે ક્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે? તો વાહન વ્યવહારની સગવડ ના થાય ત્યારે. ઓકે, તાત્કાલિક ધોરણે જ્યારે માલ આયાત થયો હોય એ ટાઈમે કદાચ વાહન વ્યવહારની સગવડ ન પણ થઈ શકે અથવા વેપારીને પોતાની નાણાંની સગવડ ન થઈ હોય, બરાબર. ઓકે, તો કોઈ પણ કારણ હોય તો એ પોતે આવી જકાતની સેવાનો લાભ લઈ શકે છે, બરાબર. વખારનો. ત્યાર પછી વખારનો બીજો પ્રકાર એમાં હશે જકાત ભર્યા વગરના માલની વખાર. ઓકે મિત્રો, આમ તો નિયમ પ્રમાણે એ આયાત થયેલા માલ ઉપર જકાત ભરવી પડે છે પણ છતાં અન્ય કારણસર એ વેપારી એ પોતે જકાત ભરતો નથી તો પછી તો આવો જે માલ છે એ જે વખારોમાં સંગ્રહ કરવામાં આવે છે એ વખારને કઈ વખાર કહેવાય છે? જકાત ભર્યા વગરના માલની વખાર, બરાબર ને, કે જેના ઉપર હજુ આયાત જકાત ભરાણી નથી. ઓકે, તો એને એવી જકાતોમાં સંગ્રહ કરવામાં આવે છે, વખારોમાં સંગ્રહ કરવામાં આવે છે કે જેના ઉપર આયાત જકાત ભરેલી હોતી નથી. ઓકે, હવે બીજી બાબત એ છે કે કદાચ અહીંયા જકાત ન ભરવાનું કારણ ગમે તે હોઈ શકે, નાણાંની સગવડ ન હોય અથવા તો બીજા પણ ઘણા બધા કારણો હોઈ શકે કે ભાઈ ઘણી વખત એવું હોય છે કે આયાત થયેલો માલ એ ફરી પાછો બીજા દેશમાં, એક દેશમાંથી આયાત થયેલો માલ એ અન્ય બીજા દેશમાં એ શું કરવાનો હોય છે? નિકાસ કરવાનો હોય છે, જેને પુનઃ નિકાસ કહેવાય છે. શું કહેવાય છે? પુનઃ નિકાસ. ઓકે, એટલે ફરીથી નિકાસ કરવો. પુનઃ નિકાસ મતલબ ફરીથી નિકાસ કરવો. તો જ્યારે આયાત થયેલા માલની પુનઃ નિકાસ કરવાની હોય ત્યારે એવો જે માલ છે એ જકાત ભર્યા વગરના જે વખારો છે, બરાબર ને, એમાં સ્ટોર કરવામાં આવે છે, સંગ્રહવામાં આવે છે અને ત્યાં રાખી અને એને વર્ગીકરણ કરવાનું હોય છે અથવા તો એનું પેકિંગ ચેન્જ કરવાનું હોય છે. તો આવી જે જકાત આ જે વખારો છે એ રીતના પુનઃ નિકાસ માટેનો જે માલ છે એનું વર્ગીકરણ કરવાની અને સાથે સાથે એનું જે પેકિંગ છે પેકિંગ બદલવાની મહત્વની સેવાઓ તમને આપે છે. તમે એ જકાતો એ વખારમાં રહેલા માલ પર આવી પ્રોસેસ કરી શકો પણ એના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તમે એ વખારમાં રહેલા માલમાં કરી શકતા નથી. એટલે માત્ર ડિવાઈડ કરી શકો છો, અલગ પાડી શકો છો, વર્ગીકરણ કરી શકો છો અથવા એનું પેકિંગ તમે ચેન્જ કરી શકો છો. બહારના દેશનું પેકિંગ હોય તો એના ઉપર આપણા દેશનું પેકિંગ કરી અને આપણે એને ફરી પાછો એક્સપોર્ટ કરીશું, મતલબ કે એની નિકાસ કરીશું. તો એટલા માટે એ આવી વખારો જે છે એમાં આવો માલ સંગ્રહવામાં આવતો હોય છે કે જેના ઉપર જકાત ભરાઈ નથી અને એવો માલ આપણે શું કરવાનું છે? પુનઃ ફરીથી નિકાસ કરવાની છે અને એ નિકાસ કરવા માટે આવી સેવાઓ મતલબ કે એનું વર્ગીકરણ અને એનું પેકિંગ છે સરળતાથી આપણે કરી શકીએ છીએ. ઓકે, સ્વરૂપમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. ઓકે મિત્રો, તો આવી જે વખાર છે એ પુનઃ નિકાસ વેપાર માટે આશીર્વાદ રૂપ છે એવું કહેવાય છે. શું કહેવાય છે? પુનઃ નિકાસ વેપાર માટે આશીર્વાદ રૂપ. અને એટલા માટે આવી વખારો ક્યાં આવેલી હોય? તો જ્યાં માલની આયાત નિકાસ થતી હોય એવા સરહદી વિસ્તારો, બંદર છે, હવાઈ મથક છે, એવી જગ્યાએ આવી વખારો આવેલી હોય છે. ઓકે, યસ. ચાલો ત્યાર પછી વાત કરીશું
વખારનો ત્રીજો પ્રકાર ઉપયોગની દ્રષ્ટિએ. હવે ઉપયોગની દ્રષ્ટિએ પણ મિત્રો કેટલા પ્રકાર પડે છે? એક સામાન્ય વખાર અને બીજો છે વિશિષ્ટ વખાર. હવે સામાન્ય વખારની વાત કરીએ તો એના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કેવી રીતે, બરાબર ને, કે એવી વખાર કે જેમાં તમે સામાન્ય પ્રકારના માલનો સંગ્રહ કરી શકો છો. હવે સામાન્ય પ્રકારનો માલ એટલે કેવો કે જે માલના સંગ્રહમાં વિશિષ્ટ કાળજીની જરૂર ના હોય, વિશિષ્ટ સગવડની જરૂર ના હોય, એવો જે માલ છે એ માલ સંગ્રહવા માટેની જે વખાર છે એ વખારને સામાન્ય વખાર કહેવાય. ધારો કે કેટલાક માલ એવા હોય છે, બરાબર, ધારો કે લાકડું છે, લોખંડ છે, કે પછી રેતી છે, કપચી છે, બરાબર, ઓકે. આવા માલને સંગ્રહવા માટે વિશિષ્ટ પ્રકારની સેવાની જરૂર ના પડે, એને વિશિષ્ટ કાળજી રાખવી ના પડે, એના માટે વિશિષ્ટ સગવડની જરૂર ના પડે, બરાબર. ખાલી માત્ર મૂકી દેવાનો હોય, કારણ કે એને કોઈ વાતાવરણ કેવું લગભગ એ ટૂંકા સમયમાં અસર ના થાય, માત્ર લોકઆઉટ હોય, ચારે બાજુ બંધ હોય, બરાબર, ઓકે. અને ત્યાં તમે જે મૂક્યા હો અંદર એટલે પલળે નહીં અને તડકો ન લાગે, બરાબર, ભેજ ન લાગે, બસ આટલું હોય. અને જો સવારે સરસ મજાનું બનાવેલું હોય શેડ સાથે, એટલે આવો માલ સંગ્રહી શકે. જે સામાન્ય પ્રકારનો માલ છે એ માલને સંગ્રહવા માટેની જે વખાર છે એને સામાન્ય વખાર કહેવાય. કેમ? કારણ કે એવા પ્રકારના માલને સંગ્રહવા માટે વિશિષ્ટ કે વિશેષ કોઈ સેવાની જરૂર રહેતી નથી, ઓકે. માત્ર જગ્યાની જરૂર પડે છે. આવી જે વખાર છે એને આપણે શું કહીશું? સામાન્ય વખાર, જેમાં સામાન્ય પ્રકારના માલનો સંગ્રહ થાય છે. કેવા પ્રકારના માલનો? સામાન્ય. સામાન્ય પ્રકારનો માલ સંગ્રહ છે. જ્યારે વિશિષ્ટ વખાર, તો મિત્રો કેટલોક એવો માલ હોય છે કે એ માલને સંગ્રહવાની સાથે સાથે તમારે એને જાળવણી અને સાચવણી કરવી પડે છે. અને એ જાળવણી કે સાચવણી છે એને વિશિષ્ટ કાળજી કહેવાય. શું કહેવાય? વિશિષ્ટ કાળજી કહેવાય. અથવા તો વિશેષ સેવાઓની જરૂર પડે છે એ માલને, બરાબર. એને તમે ખાલી જઈને મૂકી આવો અને ભાઈ જરૂર પડે જઈને લઈ આવો એવું ના ચાલે, બરાબર. એને વખારમાં પણ વિશિષ્ટ પ્રકારની સેવાઓ કે વિશેષ દરકાર કે કાળજીની જરૂર પડતી હોય છે, તો જ એ માલ એ પોતાના મૂળ સ્વરૂપે કે એના ગુણધર્મોમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વગર એ ત્યાં સંગ્રહી રહેશે. તો વખારો જે છે એ પણ આવા વિશિષ્ટ પ્રકારના માલને એ વિશેષ પ્રકારની કાળજી કે સેવાઓ આપે છે. અને આ રીતના વિશેષ કાળજી કે સેવાઓ આપતી જે વખારો છે એને આપણે કઈ વખારો કહીશું? તો વિશિષ્ટ વખારો કહીશું. જેમ કે આપણને ખ્યાલ છે, ઓકે મિત્રો, ધારો કે પેટ્રોલિયમ મતલબ પેટ્રોલ છે, પેટ્રોલિયમ પેદાશ અથવા પેટ્રોલની વાત કરો, બરાબર. પછી ઝેરી રસાયણ છે, રાંધણ ગેસ છે, ફટાકડા છે. આ કેવો માલ છે જુઓ, કે ગમે તેમ તમે મૂકીને ના આવતા રહો, ફટાકડા ઢગલો કરીને આવતા રહો એટલે ના આવે, બરાબર. કારણ કે ગમે ત્યારે શોર્ટ સર્કિટ થાય અંદર તો એ બધી આગ લાગવાની શક્યતા રહે. એને વ્યવસ્થિત ગોઠવવા પડે કે બીજાના ટચમાં ના આવે, ઉપરથી નીચે ના પડે, બરાબર, ઓકે. તો એના માટે વિશિષ્ટ સેવાની જરૂર પડે છે. તો આવી સેવાઓ આપતી જે વખાર છે એને વિશિષ્ટ વખાર કહેવાય, બરાબર. આપણને ખબર છે કે ભાઈ પેટ્રોલ પુરાવા આપણે જઈએ તો ક્યાંય પેટ્રોલની ટાંકી તમને દેખાય છે કે આ પેટ્રોલની ટાંકી છે ને આમાં પેટ્રોલ ભર્યું છે? ના, બરાબર. એ ક્યાં હોય છે? અંડરગ્રાઉન્ડ હોય છે, મતલબ કે ભૂતળ ટાંકી હોય, ઓકે. એટલે પેટ્રોલની ટાંકી કેવી હોય છે? ભૂતળ હોય છે, ભૂગર્ભમાં હોય છે. અને એ પણ વ્યવસ્થિત બનાવેલી, વિશિષ્ટ કાળજી લઈને બનાવેલી હોય છે, બરાબર. કે ક્યાંય એ કોઈ વ્યક્તિ ત્યાં પહોંચી ના શકે સરળતાથી, તો એના માટે વિશિષ્ટ કાળજીની જરૂર પડે છે, વિશિષ્ટ સેવાની જરૂર પડે છે, ઓકે. તો અને એ જ રીતે ઝેરી રસાયણ કે એવા રસાયણ કે જે હવાના સંપર્કમાં આવી જાય અથવા તો જમીનના સંપર્કમાં આવી જાય તો ઘણું બધું નુકસાન પહોંચાડી શકતા હોય છે. તો એ જે ઝેરી રસાયણો છે એના માટેની વિશિષ્ટ એ બનાવેલી જે ઈંટો હોય છે એ ઈંટોની ટાંકીઓ બનાવવા છે. એ ઈંટો વિશિષ્ટ પ્રકારની હોય છે અને એના દ્વારા ટાંકી બનાવવા છે, એમાં એ આ ઝેરી રસાયણ રાખવામાં આવતું હોય છે, બરાબર. તો એના માટે પણ એ રીતના ચોક્કસ વિશિષ્ટ પ્રકારની એ સગવડ ઊભી કરવામાં આવશે, એમાં ઝેરી રસાયણ રાખવા એટલે એ વિશિષ્ટ પ્રકારની વખાર કહેવાય, ઓકે મિત્રો. તો આ રીતના એ વખાર એ જેમાં કહેવાય છે કે શું? તો પેટ્રોલ, પછી ઝેરી રસાયણ, બરાબર, ફટાકડા, બરાબર, નાશવંત વસ્તુઓ, આપણને ખબર છે, બરાબર ને, કે શાકભાજી કે ફ્રૂટ એના માટે કોલ્ડ સ્ટોરેજ હોય છે, બરાબર. આપણે ઘેર જોઈએ તો આપણને ખબર પડે
કે કેટલીક વસ્તુ આપણે એમને ગોઠવી દીધી હોય છે, કેટલીક વસ્તુ ફ્રીજમાં હોય છે, બરાબર. તો ફ્રીજમાં જે છે નાશવંત વસ્તુ તમે જો એના માટે તમે વિશેષ કાળજી લીધી. જ્યારે આપણે ઘેર રહેલા અનાજ, ઘઉં, બરાબર, ઘઉં અને બાજરો જે કશું હોય, કઠોળ ઘણું બધું હશે સંગ્રહેલું, બરાબર ને. ઓકે, મરચું, મીઠું એ તમે જો બહાર ડબ્બામાં જ પડ્યું હોય છે, બરાબર. એના માટે વિશેષ કાળજીની જરૂર રહેતી નથી એટલી બધી. જ્યારે પેલું જે શાકભાજી છે, ફ્રૂટ છે, દૂધ છે, દહીં છે, એને તમે ફ્રીજમાં રાખો છો, બરાબર. એટલે ત્યાં આપણને ખબર પડે. તો એ રીતના જે સામાન્ય પ્રકારનો માલ છે એ સામાન્ય વખારમાં રાખવામાં આવે છે, અને એને એટલા માટે સામાન્ય વખાર કહેવાય છે કારણ કે વિશેષ કાળજી કે વિશેષ કોઈ પણ પ્રકારની સેવા આપતી નથી. જ્યારે પેલું વિશેષ સેવા આપે છે, વિશેષ સેવા આપે છે, વિશેષ કાળજી લે છે, એટલા માટે આપણે વિશિષ્ટ વખાર કહીશું. કેમ? કારણ કે ત્યાં માલ પણ વિશેષ પ્રકારનો આવે છે કે એને તમારે એવી સેવા આપવી જ પડે કમ્પલસરી, નકર મૂળ સ્વરૂપે સચવાઈ રહેતો નથી. ઓકે મિત્રો, તો તમને એકદમ સરસ મજાનો ખ્યાલ આવી ગયો હશે વખારોના પ્રકાર. વખાર એવી જગ્યા છે કે જે માલનો સંગ્રહ, જાળવણી અને સાચવણીની મહત્વની સેવા આપણને આપે છે, બરાબર. ઓકે, એના પ્રકાર પડે છે માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ. ઓકે, માલિકીની દ્રષ્ટિએ બે પ્રકાર, ખાનગી અને જાહેર. જકાતની દ્રષ્ટિએ જકાત ભરેલા માલની અને જકાત ભર્યા વગરના માલની, અને ઉપયોગની દ્રષ્ટિએ સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. ઓકે, તો આ પ્રશ્ન તમારે લખવાનો રહેશે. ઓકે, સરસ.